ઓહ, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. કેમ છે ભાઈ? તું તો હમણાંથી દેખાતોય નથી. શું કહું દોસ્ત, લગ્ન કરીને ફસાઈ ગયો છું. રોજ રોજ મારી મમ્મી અને મારી પત્ની રીમા ની કટકટથી કંટાળી ગયો છું. સુડી વચ્ચે સુપારી જેવી હાલત થઈ ગઈ છે. મારું છોડ ભાઈ, તારું કે, તું કેમ છે એ તો બોલ. મારે તો શિવ બાબાની કૃપા છે. મારા ઘરે તો પરમ શાંતિ થઈ ગઈ છે. જ્યારથી મારા માતા પિતા બ્રહ્માકુમારીમાં જોડાયા છે ત્યારથી મારી યુગલ અને મારી મમ્મી વચ્ચેની ખટપટ ઓછી થઈ ગઈ છે. અને છેલ્લા 1 વર્ષથી અમે બંને પણ બ્રહ્માકુમારીમાં જોડાયા છીએ. જ્ઞાન મુરલીનું ડેલી અધ્યયન કરીએ છીએ. અને સેન્ટર જતાની સાથે દીદીનો પ્યાર અને એમની સહાનુભૂતિથી મન હળવું અને એકદમ લાઇટ ફીલ કરે છે. અમારું ઘર તો મંદિર સમાન બની ગયું છે, મંદિર સમાન. અરે દોસ્ત, અમે પણ ભક્તિના રંગમાં રંગાયેલા છીએ. આટલું બધું દાન પુણ્ય કરવા છતાંય પણ અમારી ઘરના અંદર રોજના ઝઘડા મને લાગે તો થયા જ કરશે. હું તો સાવ કંટાળી ગયો છે. તું બોલ, કંઈક ઉપાય હોય તો બોલ ભાઈ. જો ભાઈલા, તારા ઘરમાં જો તારે સુખ શાંતિ લાવવી હોય, માનસિક રીતે સ્વસ્થ રહેવું હોય અને ઘરના બધા ટેન્શન દૂર કરવા હોય તો ચાલ મારી સાથે, હું તને એક જગ્યાએ લઈ જાઉં. હા, પણ તું મને એ તો કે, તું મને કઈ જગ્યાએ લઈ જવાનો છે? હું તને બ્રહ્માકુમારી બહેનો પાસે લઈ જવાનો છું. ચાલ ભાઈ, સારું થતું હોય તો ત્યાં પણ જઈ આવીએ, એ પણ ટ્રાય કરી લઈએ. અરે એ તો બધું છોડ, પહેલાં તું મને એ કે તારી પેલી અમદાવાદમાં મેનેજરની નોકરી લાગી હતી, તેનું શું થયું ભાઈ? એમાં ભાઈ એવું હતું કે મારા માતા પિતાને વતનમાં રહેવું ગમે એટલે એ નોકરી છોડી અને મારા ગામમાં જ શિક્ષક તરીકે નોકરી કરી રહ્યો છું. અરે ભાઈ, આવી નોકરી છોડાતી હશે? લોકો નોકરી માટે તડપી રહ્યા હોય છે અને તું આવી નોકરી છોડીને અહીંયા આવી ગયો? મારા માટે મારા માતા પિતા ઇમ્પોર્ટન્ટ છે, પૈસા નહીં. મારા માટે મારા માતા પિતા અનમોલ છે. એમના સુખમાં જ મારું સુખ સમાયેલું છે ભાઈ. અરે વાતો વાતોમાં આપણે સેન્ટર પહોંચી ગયા. અરે આ સેન્ટર છે બ્રહ્માકુમારીનું? હું તો અહીંયાથી રોજ પસાર થાઉં છું. ચાલો અંદર જઈએ આપણે. ઓમ શાંતિ દીદીજી. ઓમ શાંતિ લલિતભાઈ. સાથે કોને લઈને આવ્યા છો? દીદી, આ મારા મિત્ર છે. આવો આવો, બેસો. આજે રક્ષાબંધન છે તો સૌ પહેલા હું તમને રાખડી બાંધી લઉં. भाई बहन का प्यारा नाता, आत्मा आत्मा भाई का नाता, प्यारा है ये रक्षाबंधन, ये रक्षाबंधन अलौकिक रक्षाबंधन. આ રાખડી બાંધી તો તમે એક શુભ સંકલ્પ કરો. તમે કોઈ વ્યસન કરો છો? ના બેન. તો તમે એક પ્રતિજ્ઞા કરો કે આજથી હું મારા માતા પિતાને સુખી રાખીશ, ક્યારેય દુઃખ નહીં આપું. હા ચોક્કસ બેન, હું એ માટે તો અહીંયા આવ્યો છું. લો, આ મુખ મીઠું કરો. લો લલિતભાઈ, તમે પણ. તમને ખબર છે, આ એક એવી જગ્યા છે જ્યાં સ્વયં નિરાકાર શિવ પરમાત્મા આવી અને વિશ્વની તમામ આત્માઓને સ્વયંનો અને પરમાત્માનો પરિચય આપી અને એમનું જીવન સુખમય બનાવી રહ્યા છે. એમના અંદર જે સ્વભાવ અને સંસ્કાર છે એનું પરિવર્તન કરી અને સતયુગી નવી દુનિયાની અંદર જવા માટે લાયક બનાવી રહ્યા છે. તો તમે અહીંયા 7 days કોર્સ કરવા આવશો? હા ચોક્કસ બેન, હું પણ આવીશ અને હું મારા પરિવારને પણ કહીશ કે એ પણ આવે અહીંયા. તો કાલે સવારે 9 વાગે તમે 7 days કોર્સ કરવા સમયસર પહોંચી જાજો. ચોક્કસ બેન, ચોક્કસ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. આજે મને અહીંયા બહુ જ શાંતિ મળી. ખરેખર બહુ જ શાંતિની અનુભૂતિ થઈ. ખરેખર બહુ શાંતિની અનુભૂતિ થઈ.
થેન્ક યુ લલિતભાઈ કે તમે મને આવી જગ્યા ઉપર લઈને આવ્યા. ખરેખર આજે મને જે શાંતિ મળી છે એવી શાંતિ મને ક્યારે નથી મળી. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. ઓમ શાંતિ. અરે કોણ આવ્યું છે ભાઈ? ઓહ, આ તો આપણી લાડકવાઈ બહેન છે. ઓમ શાંતિ ભાઈ, કેમ છો? ઓમ શાંતિ મમ્મી. ઓમ શાંતિ. ઓમ શાંતિ? અરે તું ઓમ શાંતિમાં ઓમ શાંતિ ક્યારે કરવા લાગી બેન? હું તો છેલ્લા 1 વર્ષથી બ્રહ્માકુમારી બહેનો પાસે સત્સંગ સાંભળવા જાઉં છું. હા, એટલે જ વેવાણ કહેતા હતા કે તમારી દીકરીમાં તો ઓમ શાંતિમાં જઈને ઘણું પરિવર્તન આવી ગયું છે. હા, એવું પણ કહેતા હતા કે તે તો અમારી સેવા પણ સારી રીતે કરે છે અને ઘરમાં પણ શાંતિપ્રિય વાતાવરણ બની ગયું છે. હું પણ કાલથી ઓમ શાંતિ બ્રહ્માકુમારીઝમાં જવાનો છું બેન. ખરેખર બ્રહ્માકુમારીમાં જવા જેવું છે. આજે મારે તને એ જ કહેવાનું હતું. મારો સંકલ્પ શિવ બાબાએ પૂર્ણ કર્યો છે. મને ખૂબ જ ખુશી થઈ. ચલો આપણે રાખડી બાંધી લો. ગાડું ભરી આશીષ લાવી, આશીષ લાવી. આવી મારી બેલડી આવી, રોણી ગાય રાખડી લાવી. વીરાને હું મળવા આવી, ગાડું ભરી આશીષ લાવી. બેલડીને તો જીવતરિયામાં જીવતી વાલો ભાઈ. બેલડીને તો જીવતરિયામાં જીવતી વાલો ભાઈ. આશીષ લાવી. આવી મારી બેલડી આવી, રોણી ગાય રાખડી લાવી. વીરાને હું મળવા આવી, ગાડું ભરી આશીષ લાવી. બેલડીને તો જીવતરિયામાં જીવતી વાલો ભાઈ. બેલડીને તો જીવતરિયામાં જીવતી વાલો ભાઈ. આશીષ લાવી. આવી મારી બેલડી આવી, રોણી ગાય રાખડી લાવી. વીરાને હું મળવા આવી, ગાડું ભરી આશીષ લાવી. બેલડીને તો જીવતરિયામાં જીવતી વાલો ભાઈ. બેલડીને તો જીવતર. મારા વીરા, ગિફ્ટ તો તું મને દર વખતે આપે છે. ભલે આપજે, પરંતુ આ વખતે મારે તારા પાસેથી એક વચન માંગવું છે. આપીશ ને ભૈલા? ચોક્કસ બેન ચોક્કસ. તું જે કેમ કરવા તૈયાર છું. તું મારો વહાલો ભાઈ છે. તું આપણા માતા પિતાથી ક્યારેય અલગ ના થતો અને હર હંમેશ તેમની દુઆઓ લેજે. હા ચોક્કસ બેન ચોક્કસ. તારા માટે ગિફ્ટ લાવ્યો છું. થેન્ક યુ ભાઈ. 1 વર્ષ પછી આજે અમારો પરિવાર બ્રહ્માકુમારીમાં જવાથી ખરેખર આખું ઘર અમારું મંદિર જેવું બની ગયું છે. જે ઘરમાં રોજ ઝઘડા થતા હતા અને ખટપટ થતી હતી એ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે. મારી પત્ની જે રોજ ઝઘડા કરતી હતી આજે એ મારા માતા પિતાની સેવા કરી રહી છે અને મારા ઘરમાં સુખ અને શાંતિનો માહોલ થઈ ગયો છે. સાચું કહ્યું ને મમ્મી? હા બેટા, જો દુનિયાના દરેક ભાઈ બહેનો પોતાના માતા પિતા અને સાસુ સસરાને જો પોતાની પાસે રાખશે, એમની સેવાઓ કરશે, ખુશ રાખશે, તો જ એ માતા પિતાનું સાચા અર્થમાં ઋણ ચૂકવ્યું કહેવાય અને એ જ છે સાચી રક્ષાબંધન. शिव की प्रीत ने सिखलाया, सबसे प्रीत निभाना, सबसे प्रीत निभाना. सारी दुनिया अपनी है, अब कोई नहीं बेगाना.
सबसे प्रीत निभाना, सबसे प्रीत निभाना, सबसे